છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી જનરલ હોસ્પિટલ, જ્યાં રખડતા ઢોર અને શ્વાનના આટાફેરાથી દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે। અદ્યતન સુવિધાથી સજ્જ આ જનરલ હોસ્પિટલમાં બેફામ રખડતા શ્વાન ફરી રહ્યા છે। આ દ્રશ્યો જુઓ। પ્રસૂતિ વિભાગમાં શ્વાનના આટા મારી રહ્યો છે અને હોસ્પિટલમાં સારવાર માટે આવતા લોકોને ડર લાગી રહ્યો છે। સ્થાનિક આગેવાનો અને દર્દીઓ પણ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે સરકાર આ બાબતે ગંભીર નોંધ લે। આ મુદ્દે જનરલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ કેવલ મોદી સાથે વાત કરતા તેમનું કહેવું છે કે આખી હોસ્પિટલમાં એક જ સિક્યોરિટી ગાર્ડ છે અને તેના કારણે આ મોટો ઇશ્યુ છે। ઉપલી કક્ષાએ વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરી હોવાની વાત પણ તેમણે કરી। અમારે રોડ પર તમે જોઈ લો કે કેટલા ઢોરો રખડે છે, એનાથી કેટલા એક્સિડન્ટ થાય છે। કૂતરાઓ નાના બાળકો પાછળ દોડે છે, મોટા છોકરીઓ પાછળ દોડે છે। સ્કૂલ જતા રોડ પર ઢોરો છે અને કૂતરાઓ પણ આટલા જ કરડે છે। એટલે મારી ગવર્મેન્ટને એવી અપેક્ષા છે કે એમનું કંઈ નિકાલ કરે। સિક્યોરિટી ગાર્ડની અમે ડિમાન્ડ કરેલી છે, પરંતુ અહીંયા હોસ્પિટલમાં પાછળ કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ હોવાથી ગેટ તોડી નાખવામાં આવેલ છે, જેના કારણે બંને બાજુના ગેટ ઓપન રહે છે। ઉપરાંત આપણી પાસે ખાલી એક જ પગી છે, જે 8 કલાકની ડ્યુટી માટે હોય છે। એના માટે મેં વારે ઘડીએ રજૂઆત કરેલ છે સરકારને, અને કલેક્ટર ઓફિસમાં બી રજૂઆત કરેલ છે કે અમને આનો રખડતા કૂતરા અને બીજી એક સિક્યોરિટીની જરૂર છે। जरा पण जवाबदारी नहीं, कोई सरकार नहीं, कोई बैठू नहीं। अहीं आगळ पूरो सिक्योरिटी गार्ड देखो, एक भी सिक्योरिटी गार्ड देखाय छे तमने? अहीं कोई देखातुं नहीं। अमारे करवानुं शुं? कोने कहेवा जवानुं? अमारी मांग छे के सौथी मोटुं छोटाउदेपुरनुं जो जनरल होस्पिटल होय त्यां पहेला तो स्टाफ आवे, सिक्योरिटी गार्ड आवे અને પૂરી તંત્રની વ્યવસ્થા જળવાય। હોરું હોય એનું તો કઈ હવે ખબર ના હોય, કોઈને બી ઈજા થઈ શકે છે। હોસ્પિટલમાં લોકો સુધારો કરવા આવે છે, જે ઈજા થયેલી હોય એ ઓછી થાય એના માટે આવે છે। એવું નહીં કે અહીં હોસ્પિટલ આવીને આપણને પાછી ઈજા થઈ જાય અને કૂતરું કેડી જાય ને આ। અને પ્લસ અહીંયા નાના બાળકો, સ્ત્રીઓનો વિભાગ છે, જે અહીં ગાડી જે કૂતરા છે એ બાઇટ કરે એ યોગ્ય નથી। તો આનો તંત્રએ પૂરો એ કરવું જોઈએ છે।